દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આગામી 21 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજના જંગ માટે મહાનગરપાલિકાની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. મતદારોમાં પોતાનો ઉમેદવાર પસંદ કરવા માટે પણ ઉત્સુકતા છે. ભાજપ અને કોંગ્રેસ પણ તૈયારીઓ પૂર્ણ કરી છે. આમ આદમી પાર્ટીએ પણ કરી છે, બીજી પાર્ટીઓ. ઉમેદવારોએ પ્રચાર પ્રસાર પણ તેજ કરી દીધો છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની જંગમાં કઈ પાર્ટી બાજી મારશે, કઈ પાર્ટી હારશે તે પરિણામના દિવસે નક્કી થશે. પરંતુ આજના મહામંથનથી મતદારોમાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવશે. કારણ કે કેટલાક મતદારોને પોતાના અધિકાર અને કેવી રીતે ઉમેદવાર પસંદ કરવા, કઈ રીતે મતદાન કરવું તેની સમજણમાં થોડી ભૂલ સર્જાતી હોય છે. ત્યારે તમે કેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરશો, મહાનગરના લોકો કેવી રીતે મતદાન કરી ઉમેદવાર પસંદ કરી શકશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાર કઈ રીતે પસંદ કરી શકશે, આ તમામની વિગતો સાથે મહામંથન કરીશું મારી સાથે. તો વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. હા, મને આવે છે સામે અવાજ ગોઠવાઈ ગયા. હા, તો પછી જો ઈશ્વર છે ને એ આપણે દેખાતો નથી, પણ જયારે જયારે સાહેબ અંતરમાંથી એનો અવાજ તમે આપો, ઈશ્વરને પ્રાર્થના કરો અંતરમાંથી, તો તમને એવો આભાસ જરૂર થાય કે કોઈક તમારી મદદ કરી રહ્યું છે. થાય કે ન થાય? એવી જ રીતે મહામંથનને જે લોકો નશો સમજે છે અથવા તો મહામંથન માટે જે લોકો ગોઠવાઈ જાય છે, એના અંતરનો અવાજ ને એના અંતરના આશીર્વાદ મને અનુભવ થાય છે. મહાભારતમાં જયારે દ્રૌપદીજીના ચીરહરણ થવાની શરૂઆત થઈ, દુશાસને જયારે ચીરહરણ કર્યું શરૂઆત, સાડી પકડી અને ખેંચવાની, બધા બેઠા હતા. પણ એને દ્રૌપદીજીને એવું થયું કે હવે આમાંથી કોઈ મારી રક્ષા નહીં કરે ને હે કનૈયા એમ કર્યું. ક ન ને ય તા તો સાહેબ અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક આવી ગયો તો આ શાસ્ત્રો કે છે સાહેબ. અને દુશાસન પડી ગયું હતું, પરંતુ દ્રૌપદીની લાભ ભગવાને જવાનો હતો, તેથી લાજ નાવા નથી. વાત એ છે કે જયારે જયારે અંતરમાંથી આપણે ઊંડાણમાંથી સાહેબ અવાજ કાઢીએ ને, ત્યારે ચોક્કસ એનો આભાસ તમને જરૂર થાય. એમ મહામંથનમાં પણ ત્યાંથી જયારે તમે દિલથી જે જોડાયેલા છે, જે લોકો આ સમાજ સેવામાં, પુણ્યનો કામોમાં રોજ જયારે કર્ફ્યુની જેમ વીટીવી ચાલુ કરી દે છે, એ તમામ જે દર્શકો છે સાહેબ વંદનીય છો. તમારા અંતરના અવાજ મારા સુધી પહોંચે છે. ઘણી જગ્યાએ ફોન લાઈન માં લાગતી નહીં હોય, મને ખબર છે. મિત્રો, આજે આ મુદ્દો લઈએ પેલા એક બે વાત મારે કહી દેવી છે. એક તો મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. એક દિવસમાં છેલ્લા 24 કલાકમાં 4787 નવા કેસ આવ્યા. મિની લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થવા માંડી છે મહારાષ્ટ્રમાં. અને આપણે બનાસકાંઠા સ્કૂલ ચાલુ થઈ, એમાં 11 જેટલા એક જ સ્કૂલમાં બાળકો પોઝિટિવ આવ્યા છે, કોરોના પોઝિટિવ. શું કીધું? આપણી ચૂંટણીઓ પછી આવશે પાછો. હા, તમે પણ ગજબ છો. ચૂંટણીઓ છે એટલે વયો ગયો છે એવું છે. એટલે એક વાત સમજવાની એ કોશિશ કરવી છે કે ચૂંટણીઓમાં રેલીઓ થઈ રહી છે, જાણે કોરોના છે નહીં, પણ 1000 રૂપિયા માસ્કના દંડના આજે પણ લેવાય છે ને, એ મને પીડા થાય છે. પણ આમાં મારું કઈ હાલતું નથી. એમાં આ લોકો શું કે ખબર, જરૂર છે પ્રજાને, નહીં તો પ્રજા સમજે નહીં. દેવાય ખબર, તે દિવસે બહુ સારું કીધું હતું કે પ્રજા જનાવર છે, સમજે નહીં. મહામંથનમાં મને એ વાત એમ ગમી હતી કે પ્રજા જનાવર છે, સમજે નહીં. પ્રજાને બધી ખબર પડે છે. પણ એક એટલા માટે આ માસ્ક અત્યારે કઠિન રહે છે. માસ્ક ફરજિયાત હોવું જોઈએ, એમાં કોઈ વાંધો નથી, પણ દંડની રકમ 1000ની જગ્યાએ કદાચ 100, 50, 200 થઈ શકે તો ફાયદો થશે. અથવા તો એને 10 માસ્ક આપીએ વેચાતા. પણ આશા રાખીએ કે ચૂંટણી પછી કોરોના બોમ્બ પાછો ફાટે નહીં. ઈશ્વર ઉપર આશા રાખીએ. મિત્રો, આજે જે મહામંથન મારે કરવું છે
મેં પહેલા પણ કહ્યું કે જ્યાં જનતાની હિતની વાત હોય, જનતાના જાગૃતિની વાત હોય, તો એકમાત્ર હિન્દુસ્તાનમાં સાહેબ મને ગર્વ છે. કદાચ બીજા કરતા હોય તો એને અભિનંદન, પણ મારા ધ્યાનમાં નથી એટલે ખબર નથી. આવા મહામંથનો હિન્દુસ્તાનમાં કદાચ કોઈ કરતું હોય તો વીટીવીમાં થાય છે સાહેબ. અને એનો મને ગર્વ છે કે ભગવાને મને મોકો આપ્યો અને એનો સદુપયોગ કરીએ છીએ. કોઈ અમીરને રૂપિયા આપે ને, અમીર બે પ્રકારના હોય. એક ઉદારી હોય, ઉદારતા વાળો દાતાર, અને એક કંજૂસી હોય. કંજૂસ રૂપિયાનો ઉપયોગ કરતો હોય ને અમીર પણ એટલે દાતાર પણ કરતો હોય, પણ દાતારનો રૂપિયો છે ને સાહેબ એ ઉગતો આવતો હોય છે. કોઈ ગરીબોના ચહેરા ઉપર ખુશીઓ લહેરાવતો હોય છે. મેં હમણાં એક વિડીયો જોયો રીબડાનો. મહિપતસિંહ બાપુ સાહેબ જે રીતે ખુલ્લા દિલે દાન દેતા હતા, દાન છે ને સાહેબ એ અંતરના ઊંડાણના આહા, એના આશીર્વાદ કેટલા મળે સાહેબ. એટલે વાત હું આપને એ કહેવા માંગી રહ્યો છું કે સમય તમારો ચાલતો હોય તો એનો સદુપયોગ થાય. માધ્યમ ઈશ્વરે આપ્યું છે તો એનો સદુપયોગ કઈ રીતે કરવું એ આ વીટીવી કરી રહ્યું છે. હવે શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે આજનું મહામંથન? મિત્રો, ઘણાને જે નવયુવાનો હશે એ પણ મૂંઝાતા હશે કે મતદાન કઈ રીતે કરવું, કેવી રીતે થાય, કેવી રીતે મતદાનમાં મત કરાય. અચ્છા, મહાનગરપાલિકામાં તો એક વોર્ડમાં 4 ઉમેદવારો હોય. હવે 4 ઉમેદવારો હોય તો 4 વખત બટન દબાવવા પડે. તો મારે સાહેબ તમને એક એક વાત સમજાવી છે આજે મતદાનની. જો કોને કરવું એ તમારો મત છે. ઈશુદાનભાઈની લક્ષ્મણ રેખા છે અને મારાથી ક્યારેય આ ખુરશી છે ત્યાં સુધી, હું ખુરશી ઉપર બેઠો છું ત્યાં સુધી મારાથી ઓળંગાય નહીં. પણ ઈવીએમ, તો ઈવીએમમાં કઈ રીતે મતદાન થાય, ઈવીએમ કેવું હોય, ઘણા લોકો કરતા હોય, ઘણા લોકોને. પણ આ મહામંથન પૂરું થાય એટલે ગુજરાતના નાગરિકને સાહેબ ઘણી જગ્યાએ સ્લીપોની ગામડાઓમાં રાહ જોતા હોય, સ્લીપ આવી નહીં. આમ તો પક્ષવાળા આપતા હોય છે, પણ ન આપે તોય તમારે કઈ રીતે મતદાન કરવા જવાનું. સાહેબ આ ચૂંટણી પંચે મને કીધું નથી, વિચાર કરજો. નહીં તો ચૂંટણી પંચે આવામાં ભાગ લેવો જોઈએ. આવા ચૂંટણી પંચો એટલા બધા જાહેરાતો કરતી હોય છે, પણ એની મેં કીધું ને કે મારું શું કરે છે બીજા એ નહીં, પણ ઈશ્વરે મને તક આપી છે ને મારે કઈ રીતે જાગૃતિ ફેલાવી છે ને એ મારું ધ્યેય છે, એ વીટીવી નું ધ્યેય છે. અને એટલા માટે આજે મતદાન પેલા તો તમારે નામ કઈ રીતે શોધવું, નામ મળે કઈ રીતે, નામ મળ્યા પછી તમે કરવા જાઓ તો સમજો કે આ વિધાનસભામાં તમે કરવા ગયા તો એક જ મત હોય, ધારાસભ્ય એક હોય, ઉમેદવાર. મહાનગરપાલિકામાં 4 ઉમેદવારો હશે. પછી એ બટન દબાયા પછી રજીસ્ટરનું બટન ફરજિયાત દબાવવું પડે, નહીં તો એ મત ગણાય નહીં. આવી બધી બાબતો એક્સપર્ટ ટીમ પાસેથી જાણવી છે આપણે. પેલા હું આપણે એક જે આખી વેબસાઇટ છે એ હું તમને સમજાવીશ. બરોબર જોઈ લેજો. બધા બાળકોને, પરિવારને, આખાને બેસાડી દેજો સાહેબ મહામંથનની સામે. આવી સત્યની જ્યોત ક્યાંય જડતી નહીં હોય. અને ફોન લાઈન પણ હું પહેલાથી શરૂ કરી દઈશ કે જેથી કરીને મારો ગુજરાતનો એક એક નાગરિક સાહેબ એ પછી ભણેલો હોય, અભણ હોય કે ક્યારેય જિંદગીમાં મત આપ્યો હોય કે ન આપ્યો હોય, આ મહામંથન પતે એટલે તમને ક્યાં તમારો બૂથ છે, ક્યાં મતદાન મથક છે, કઈ રીતે જવું, કઈ રીતે તમને શું બતાવવું, તમારી સાથે શું રાખવું અને પછી કોને કઈ રીતે મત આપવો, આ બધી વસ્તુ મારે આજે તમને કેવી છે ને. ગજબની વાત છે ને આવી જાગૃતિ. અચ્છા, ઘણા લોકો મતદાન કરવા ગયા છે. આ આજે મહાનગરપાલિકાની વાત કરીશું, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતમાં એમાં વોર્ડ નથી હોતા, તો એમાં એક જ ઉમેદવાર હોય ગામડામાં. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર, આ 6 મહાનગરપાલિકાઓમાં 4 વોર્ડ, એક વોર્ડમાં 4 કોર્પોરેટર છે, કાઉન્સિલરો. જોકે કોંગ્રેસના એક નેતાએ સુપ્રીમ કોર્ટમાં એવું કહ્યું હતું કે આ 4 કોર્પોરેટર છે એક વોર્ડમાં,
ઘણે તમે પેનલ નામ સાંભળ્યું, પેનલ, આખી પેનલ, આ ડખા એના જ થતા હતા. હું હોઉં, પછી મારા મિત્રો હોય, એટલે 4 ની પેનલ હોય. એક વ્યક્તિએ 4 મત આપવાનો, મતદાતાએ, એ પેનલ કહેવાય. એ મહાનગરપાલિકામાં એમણે આરી અપીલ કરી છે સુપ્રીમ કોર્ટમાં કે એક વોર્ડમાં એક જ કોર્પોરેટર હોવો જોઈએ, પણ કઈ રીતે? વોર્ડ નાનું, એમ કે 20 કે 25,000 જ વોર્ડ હોય કે 15,000 અત્યારે સુધા 4 એ વોર્ડ છે મોટો હોય, 4 કોર્પોરેટરનો, એટલે 1.25 લાખ 1.5 લાખ જેવી વસ્તી થતી હોય. એટલે તમારે પક્ષનો સહારો લેવો પડે. માની લો સુપ્રીમ કોર્ટ જો એક ચુકાદો આપી દેશે કે આ એક વોર્ડે એક કોર્પોરેટર અને નાનું વોર્ડ, તો સાહેબ તમે અપક્ષમાં પણ હોવ, સારા કામ કરતા હો સોસાયટીઓમાં પણ, તો તમે ચૂંટાઈ જાઓ, પછી તમારે પક્ષની જરૂર ન પડે. આ બહુ જ સારો છે. જો એ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પણ એ આખી વાત જબરજસ્ત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈવીએમ મશીનથી મતદાન થવાનું છે. બધે અત્યારે કોરોનાના કારણે બેલેટ પેપર હતું, પણ આપણે ઈવીએમમાં મતદાન થવાનું છે. 21 ફેબ્રુઆરીએ મનપાનું મતદાન છે, 28 ફેબ્રુઆરીએ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓનું મતદાન છે. લખી રાખજો, 28 ફેબ્રુઆરી. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી તમે મતદાન કરી શકશો. પેલા 8 થી 5 રહેતું હતું, હવે 2 કલાક વધાર્યું છે. એટલે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી. 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાનું પરિણામ છે ને 2 માર્ચે તાલુકા, જિલ્લા પંચાયતનું છે. ચૂંટણીમાં 91,716 ઈવીએમનો ઉપયોગ થશે. ચૂંટણીમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું થશે, એટલે માસ્ક રાખવાનું, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, આ બધું તમારે રાખવું પડશે. ભયમુક્ત સુરક્ષિત ચૂંટણી કરાવવા ચૂંટણી પંચ કટિબદ્ધ છે, એવું ચૂંટણી પંચે કહ્યું છે. 2,84,000 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. 2,84,000. એને સહયોગ આપજો સાહેબ. આ ચૂંટણી પંચના કર્મચારીઓ એ દિવસે યોદ્ધાઓની જેમ કામ કરશે. 1.5 લાખ પોલીસ કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે. દરેક મનપામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર અને જુનાગઢની 2 ખાલી બેઠકો પર આ મનપામાં મતદાન છે. જુનાગઢ અને ગાંધીનગર મનપાની ચૂંટણીઓ વચ્ચે યોજાય છે, એટલે એ હમણાં થોડા સમય પહેલા જ ગઈ, તમને ખબર હતો. 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 6 મહાનગરપાલિકા અને 81 નગરપાલિકાની ચૂંટણી આ 2 તબક્કામાં યોજાવાની છે. મતદારો કેટલા છે? 6 મહાનગરપાલિકામાં 1,14,99,607 મતદારો છે. થઈ ગયું. મનપામાં 54,305 જેટલા નવયુવાન મતદાતાઓ છે. 54,000. બધા મિત્રો વીટીવીની સામે ગોઠવાઈ જશો. એક્સપર્ટ પેનલની સાથે હમણાં તમને બધાને સમજાવવામાં આવશે કે કઈ રીતે તમારે નામ શોધવું. માની લો સ્લીપ ના આપી હોય, ના આવી હોય, તમને એમ થતું, મને પોતાને એમ થતું મારી સ્લીપ ક્યાં ગઈ, મને એ થાય. 81 નગરપાલિકામાં 46 હોય, 89 લાખથી વધુ. 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયત 2.50 કરોડથી વધુ મતદાતાઓ છે. રાજ્યમાં કુલ 4.9 કરોડથી વધુ મતદાતાઓ છે. મિત્રો મતદાન બધા કરજો, મારી અપીલ છે, હાથ જોડીને વિનંતી કરું છું. કયા પક્ષને કરવું, શું કરવું એમાં ન પડતા, પણ મતદાન નહીં કરશો તો એક ગુંડા જેવો વ્યક્તિ ફાવી જશે ને એનો પાપ તમને જશે. બીજું શું કહું યાર, પાપ તો ન થાય, પણ હું કહું છું એટલા માટે થોડુંક તમારે અંદરથી ઉત્સાહ જાગે એટલા માટે. હવે તમારે મતદાન ક્યાં કરવાનું છે તેને લઈને રાજકીય પક્ષો, ચૂંટણી પંચ તમારા ઘરે સ્લીપ મોકલશે, પણ ઘણી જગ્યાએ મોકલશે ને ઘણી જગ્યાએ ન પણ મોકલશે. બરોબર, મતદાર સ્લીપ કહેવાય. મતદાર સ્લીપ તમારા ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય, પણ ના હોય તો આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી ઓળખના કોઈ પણ પુરાવાથી તમે મતદાન કરી શકો છો. તમારું નામ ત્યાં હોય, તમે જઈને કહો કે મારું ઈશુદાન ગઢવી, એટલે તરત કે તમારું નામ આ છે. દરેક વોર્ડમાં 2 મહિલા અને 2 પુરુષ ઉમેદવારો હોય છે. મહાનગરપાલિકામાં એક વોર્ડમાં 4 ઉમેદવારની એક પેનલ હોય છે. તમે 4 માંથી કોઈને પણ મત આપી શકો છો. જો તમે 5મું બટન દબાવશો તો તમારો મત રદ થશે. તમને ગમતા 4 ઉમેદવારોને મત આપવા તે ઉપરાંત ઉમેદવારના નામની બાજુમાં આપેલું બટન દબાવવું પડશે. મિત્રો હવે હું તમને મારા સહયોગી નિશિત છે એ તમને એ દેખાડશે
કે માની લો કે તમને અત્યારે સ્લીપ નથી આવી તો ક્યાંથી કઈ વેબસાઇટથી તમારે શોધવાનું એ નિશ્ચિત જરા સમજાવવાની કોશિશ કરશો વેબસાઇટથી શરૂઆત. બિલકુલ ઈશુદાનજી, એક સરળ વાત એ છે કે જેમ ઈશુદાનજીએ પહેલા કહ્યું કે જો તમને સ્લીપ નથી મળી, જો તમારી પાસે બીજી એક મુખ્ય વાત ઇલેક્શન કાર્ડ નથી અને તમને ખબર છે કે તમારું બૂથ કયું છે, જ્યાં તમારે ક્યાં વોટિંગ કરવાનું છે, તો ત્યાં જઈને પણ તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. પરંતુ આપણે શરૂઆત કરીએ, ડિજિટલ યુગ થઈ રહ્યો છે, તો તમે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ, સ્માર્ટફોન બધાના ઘરે છે, ઘરે બેઠા બેઠા કઈ રીતે જાણી શકો કે તમારું પોલિંગ બૂથ કયું છે, ક્યાં તમારે મતદાન કરવા જવાનું છે, અથવા તો તમારું નામ મતદાર યાદીમાં છે કે કેમ. આ પરિસ્થિતિ ત્યારે ઉભી થાય છે કે જ્યારે તમે કોઈ શહેર બદલો, તમે કોઈ ગામ બદલો છો, જાણે કે પહેલા ભાવનગર રહો છો, ત્યારબાદ અમદાવાદ રહો છો, તો તમને ખ્યાલ નથી કે શું તમારું એ મતદાર યાદીમાં નામ અપડેટ થયું છે કે નહીં. તો એની માટેની એક સરળ વાત એ છે કે પહેલા વેબસાઇટ જોઈ લે, કઈ વેબસાઇટ ઉપરથી તમારે શરૂઆત કરવાની છે, અથવા તો કઈ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. તો આ વેબસાઇટ છે sec.gujarat.gov.in. આ વેબસાઇટ છે. નામ આપ ઈચ્છો તો આપ લખી શકો છો, અથવા તો આપ જો ટીવીમાં ફૂલ સ્ક્રીન આપ જોઈ રહ્યા છો તો આપ ફોટો પણ પાડી શકો છો. આ વેબસાઇટનું નામ છે sec.gujarat.gov.in. એટલે આ વેબસાઇટ ઉપર તમે આવશો તો ઘણી બધી ઇન્ફોર્મેશન અહીં આવશે. હવે તમે કહેશો કે આ વેબસાઇટમાં આવ્યા પછી તો હું કન્ફ્યુઝ થઈ ગયો, અથવા તો હું કન્ફ્યુઝ થઈ ગઈ કે કઈ રીતના એ જોવું. પરંતુ એક સારી સુવિધા એ છે કે તમે આપ જશો તો જમણી બાજુ આ વેબસાઇટના જમણી સાઈડ આપને એક ઓપ્શન દેખાડશે, સર્ચ યોર નેમ એન્ડ પોલિંગ સ્ટેશન ઇન વોટર લિસ્ટ. આ જે સર્ચનું નિશાન દોરેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. હવે અહીંયા બહુ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે તમારે શું નાખવાનું છે અથવા તો શું નથી નાખવાનું. કોર્પોરેશનનું ઇલેક્શન છે. જો આપ કોર્પોરેશનમાં મતદાન માટેની માહિતી આપણે અત્યારે લઈ રહ્યા છે, તો આપણે શરૂઆત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકામાં. અમદાવાદ મહાનગરપાલિકા બાદ તમને નામ અને એપિક નંબર તમારી પાસે જો હોય, જો તમારી પાસે એપિક નંબર છે અને જો એપિક નંબર નથી તો તમારે સરનેમ નાખવાની છે, નામ નાખવાનું છે અને તમારા પિતાનું નામ અથવા તો મિડલ નેમ જે હોય તે નાખવાનું છે. હવે બીજી વાત અહીંયા સ્પષ્ટ લખ્યું છે, સરળતાથી નામ શોધવા માટે ઓળખપત્રમાં આપેલ નામ આપો. એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખજો કે તમે જે નામ અહીંયા એન્ટર કરો છો એ તમારી મતદાર યાદીમાં અથવા તો જે તે સમયે જ્યારે તમે ઇલેક્શન કાર્ડ નોંધાવ્યું એ હોય. ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી બધી ભૂલો નામમાં હોય છે. એટલે આ પ્રમાણેનું તમારે ઇન્ફોર્મેશન નાખવાની છે જો નામમાં, અને ત્યારબાદ આપ જુઓ કે એપિક નંબર નાખશો તો એપિક નંબરમાં આપ એ નાખવાનું છે. હવે જો નામમાં એક નામ આપણે લઈએ કે એક આપણે નામ નાખ્યું છે જેમાં આપણે જામનગર મહાનગરપાલિકા સિલેક્ટ કર્યું છે, એપિક નંબર નથી, માત્ર નામ છે. તો નામ કઈ રીતે નાખશો? તો સરનેમ છે જોશી, નામ છે રાજનભાઈ અને ત્યારબાદ મિડલ નેમ છે નીતિન કુમાર. એ જ નાખવાની જરૂર નથી. તમારે માત્ર અહીંયા જે કેપ્ચા છે એ કરવાનું છે. હવે કેપ્ચા નાખીને જો તમે સિલેક્ટ કરશો, અત્યારના કદાચ માની લઈએ કે ટ્રાફિકના કારણે વેબસાઇટ ખુલતી નથી, પરંતુ ખૂબ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. એટલે ઘરે બેઠા તમે જોઈ શકશો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે કેમ. અચ્છા, જો તમારી પાસે ઇલેક્શન કાર્ડ નથી તો તમારું ઓળખ પુરાવા રૂપે આપ ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પેન કાર્ડ, આધાર કાર્ડ લઈને પણ જઈ શકો છો. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇલેક્શન કાર્ડ નથી એટલે એવું નથી કે આપ ઇલેક્શન કાર્ડ છે એટલે એવું પણ નથી કે આપ જઈને સીધું મતદાન કરી શકશો. એ મતદાર યાદીમાં તમારું નામ હોવું ખૂબ જરૂરી છે, તો જ તમે ત્યાં મત આપી શકશો. જી ઈશુદાનજી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર નિશ્ચિત. તો મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે વેબસાઇટમાં કઈ રીતે તમારે જવાનું, અને તમે અત્યારે જ તમે જઈ અને એની સ્લીપ હશે કે કયા બૂથમાં, કઈ જગ્યા પર, કયા ગામમાં તમારું મત આવ્યું છે. મેં કહ્યું કે જિલ્લા તાલુકા પંચાયતની ભેગી ચૂંટણી છે, તો તાલુકા માટેનો મતદાન અને જિલ્લા માટેનો એ બે મતદાન હશે. એટલે તમે જે મત આપશો એમાં એક તાલુકા ડેલિગેટને અને બીજો જિલ્લા ડેલિગેટને જશે. એટલે એવી રીતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ માટે આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાયા છે. પ્રોફેસર જગદીશ છોકર છે, સંસ્થાપક છે એડીઆર, રાહુલભાઈ મહેતા સોફ્ટવેર એન્જિનિયર, વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક અને મનસ્વીજી થાપર રાજકીય વિશ્લેષક. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. દિલ્હીથી एडीआर જે संस्थापक છે जगदीप छोकर जी, सर जी मैं आपके पास आना चाहूंगा. एडीआर जो बहुत बड़ा काम करती है संस्था, आप जिस तरह से काम कर रहे हैं मुझे मालूम है, मैंने एडीआर पे बहुत सारे एपिसोड भी किए हैं कि एडीआर जो सांसद कितने क्रिमिनल है, कितने संपत्ति वाले हैं, पूरा रिपोर्ट एडीआर करती है और उसका आप संस्थापक है. बहुत बड़ी बात है. लेकिन आज जो हम बताना चाहते हैं हमारे दर्शकों को, जो करोड़ों लोग देख रहे हैं वीटीवी को,
तो हम ये जानना चाहेंगे आपके पास से कि मतदाताओं को किस तरह से सरलता से हम समझाए कि ईवीएम पर किस तरह से वोटिंग करनी है, किस तरह से उसका नाम सर्च करना है, कोशिश तो करें। और दूसरा कि कुछ लोगों को पता होता है, कुछ लोगों को नहीं होता है, कुछ लोग कोई पार्टी का नेता बताएगा तभी मतदान करने जा सकता है या तो तभी उनको पता चलता है। तो थोड़ा समझाने की कोशिश करेंगे जनता को ताकि उनको भी खुद को चुनने का एक बड़ा अवसर मिले। जी जगदीप जी। देखिए, मैं ये कहना चाहता हूं कि पहली बात तो ये है कि ईवीएम पे जाके बटन दबाने से पहले भी वोटर को, मतदाता को कुछ काम करना पड़ता है। वो सबसे पहले तो मतदाता को देखना चाहिए कि उसके चुनाव क्षेत्र में कितने उम्मीदवार हैं, कौन कौन उम्मीदवार हैं और वो क्या उनकी क्या बैकग्राउंड, क्या उनकी पृष्ठभूमि है। वो उनके बारे में जो सूचना हम लोग देते हैं वो अवेलेबल होती है हमारी वेबसाइट पे। उसका नाम है myneta.info। उस पे आपको सब कैंडिडेट्स की सूचना मिलती है। तो पहले तो आप अपने उम्मीदवारों के बारे में पता लगाइए और अगर वो नहीं पता लगे तो फिर आप पूछिए लोगों से कि भाई वो कहां देख सकते हैं, तो वो आपको मिलेगा। दूसरी बात, आप जब चुनाव बूथ में जाते हैं तो आपको वहां देखना चाहिए, वहां एक तो वो बैठे होते हैं राजनीतिक दलों के प्रतिनिधि, फिर आपको जाना पड़ता है एक जगह, अपने दस्तखत करने पड़ते हैं, उंगली पे निशान लगवाना पड़ता है, फिर आप अपनी बूथ में जाते हैं। बूथ में जाके आपकी ईवीएम पे ऊपर से नीचे तक सब उम्मीदवारों की नाम लिखे होते हैं, उनके पार्टी के चिन्ह होते हैं, निशान। और मुझे पता नहीं कि गुजरात में इस इलेक्शन में फोटो लगे हैं कि नहीं लगे हैं, तो फोटो ना भी हो लेकिन पार्टी का चुनाव चिन्ह या निशान और नाम देख के आपको जिस उम्मीदवार को वोट देना है उसका बटन दबाइए। और बटन दबाने के बाद थोड़ी सी आवाज आती है पी करके, उसका मतलब है कि आपकी वोट हो रही है। फिर वहां वीवीपैट मशीन एक और रखी होगी बगल में, उसमें एक छोटी सी खिड़की है, उसमें आपको देखना चाहिए कि जिसको आपने वोट दिया है आपका वोट उसी को मिला है कि नहीं। आमतौर पे तो हमेशा ही उसी को मिलता है, कोई ऐसी बात नहीं है, लेकिन ये एक मतदाता को एक ये सुविधा है कि वो कंफर्म कर ले कि जिसको मैंने वोट दिया है उसको ही दिया है। तो बूथ में आपको अकेले होना चाहिए, आपके साथ कोई और नहीं होना चाहिए, किसी को देखना नहीं चाहिए कि आपने किसको वोट किया है, और आपको किसी को बताना नहीं चाहिए कि आपने किसको वोट किया है। इसके साथ साथ मैं एक बात और कह सकता हूं कि वो जो मैंने शुरू में कहा था कि उम्मीदवारों के बारे में पता लगाइए और अच्छे को चुने और सच्चे को चुने। जो उम्मीदवार आपको कुछ पैसे देता है या कुछ और प्रलोभन देता है उसको वोट मत करिए, क्योंकि जो आपकी वोट आज खरीदने की कोशिश करेगा वो कल को फिर और भी गड़बड़ करेगा और फिर आप उसके बारे में कुछ नहीं कर पाएंगे। तो आप सही, सच्चे और अच्छे उम्मीदवार को वोट दीजिए। ये ना हो कि ये मेरा चाचा है, ये मेरा भतीजा है, ये मेरे बिरादरी का है, ये मेरे धर्म का है, ये सब नहीं होना चाहिए। आपको ऐसे उम्मीदवार को वोट देनी चाहिए जिससे आप समझे कि ये अपना काम और मेरे क्षेत्र का काम ठीक से करेगा। मैं तो इतना ही कह सकता हूं। जगदीप जी, आपने बताया कि myneta.info, तो इसमें पूरे इंडिया के और सभी मतलब कि ये जो कॉरपोरेशन है सभी के जो नेता होंगे, जो उम्मीदवार, उसी का सभी का लिस्ट होगा? ये मुझे भाई पता नहीं। ये गुजरात में मेरे ख्याल में हम लोग कर रहे हैं कि नहीं कर रहे हैं मुझे पता नहीं इस वक्त,
लेकिन स्टेट असेंबली और पार्लियामेंट का तो हमेशा ही होता है। पंचायत और नगर पालिका का कुछ कुछ स्टेट में होता है। मुझे इस वक्त पता नहीं है कि गुजरात में हम लोग कर रहे हैं कि नहीं कर रहे हैं। बिल्कुल। और दूसरा ये भी आप जरा जनता को बता दीजिएगा कि लोगों को अगर देखना हो तो मतलब कि ये अपना उम्मीदवार कैसा है, उसकी संपत्ति कितनी है, तो वो कहाँ देख सकते हैं? वो ऑनलाइन देखिए, वो मेरे ख्याल में तो जो स्टेट इलेक्शन कमीशन है उसकी वेबसाइट पे होना चाहिए। बिल्कुल। ये समझने की बात है। एक तो है इलेक्शन कमीशन ऑफ इंडिया जो दिल्ली में है, वो पार्लियामेंट या संसद और स्टेट असेंबली यानी कि विधानसभा के चुनाव करवाता है। ये जो पंचायत और म्युनिसिपैलिटी के चुनाव होती है, ये इसके लिए अलग से संस्था है, उसका नाम है स्टेट इलेक्शन कमीशन। बिल्कुल। उसका ऑफिस गांधीनगर में है और उसके जो व्यक्ति उसका चीफ है, उसका डेजिग्नेशन है चीफ इलेक्टोरल ऑफिसर, नहीं सॉरी, स्टेट इलेक्शन कमिश्नर। तो ये काम स्टेट इलेक्शन कमिश्नर का है। एक और दफ्तर गांधीनगर में है जिसका नाम है चीफ इलेक्टोरल ऑफिसर, सीईओ। वो इलेक्शन कमीशन ऑफ इंडिया दिल्ली वाले के साथ काम करता है। तो ये सारा काम जो इस वक्त हो रहा है ये स्टेट इलेक्शन कमीशन के अंतर्गत हो रहा है। बिल्कुल। મિત્રો, તમને એક નાની નાની વસ્તુઓ સમજાવવાની કોશિશ કરવી છે। જેમ જગદીપજીએ કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ, કેન્દ્રીય ચૂંટણી પંચની પણ અહીંયા રાજ્યની ઓફિસ હોય છે, જે સ્ટેટ ઇલેક્શન કમિશન કીધું ને, આમને આપણે ચૂંટણી કમિશનર કહેશું, જે સંજય પ્રસાદ છે આપણા અત્યારે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે થાય એ એમના અંતર્ગત આવે। નાની નાની વાતો ઉપર કોશિશ કરીશું। રાહુલભાઈ, તમારી પાસેથી પણ સમજવાની કોશિશ કરીશું। માની લો કે ઈવીએમ એક હોય કે વધારે ઉમેદવાર હોય તો બે હોય, શું કઈ રીતે? માની લો કે ચાર હોય તો ચાર ભેગા હોય, કઈ રીતે ઉમેદવારોના એ પાર્ટીઓના નિશાન મૂકેલા હોય અને ઉમેદવારોનું નામ પણ લખેલું હશે, કઈ રીતે હોય છે ઈવીએમ ઉપર? આમાં ઉમેદવારોની સંખ્યા મોટાભાગના વોર્ડમાં તો એટલી બધી નથી કે બે ઈવીએમ મૂકવા પડે, એટલે મોટાભાગના વોર્ડમાં એક જ ઈવીએમ હશે। હવે એક મતદારે 4 મત નાખવાના છે કોર્પોરેશનની ચૂંટણીમાં। જે નગરપાલિકા અને પંચાયતો છે એમાં તો સહેલું છે, એક જ ઉમેદવારને બટન દબાવવાનું છે અને પછી ત્યાં પીળું બટન નહીં હોય, અને ઇનકેસ હોય, કદાચ હોય તો પછી એક બટન દબાવ્યા પછી પીળું બટન દબાવવાનું છે। પણ નગર નિગમમાં એટલે કે અમદાવાદમાં જે ચૂંટણી થશે એમાં થોડુંક મતદારે ધ્યાન રાખવું જોઈએ કે એણે 4 બટન દબાવવાના છે અને પછી પીળું બટન દબાવવાનું છે। હવે માની લો કે 3 બટન દબાવીને પીળું બટન દબાવશે તો પણ 3 મત માન્ય ગણાશે। બસ એટલું છે કે એને એક વોટ એણે ન નાખ્યો, એનાથી ભૂલ થઈ, આમ તો એને જો એટલે અને 4 બટન દબાવ્યા પછી જો 5મું બટન દબાવશે તો એ દબાશે જ નહીં। એટલે પછી તમને એમ લાગે 4 બટન દબાવ્યા પછી ના મારે વોટ બદલવો, તો જેનો વોટ દબાવ્યો છે એનું બટન ફરીથી દબાવવું પડશે। હા, હું તમને 2015ની વાત કહું છું, હવે સેટિંગ બદલ્યા હોય તો ખબર નહીં, મારા ખ્યાલથી નથી બદલ્યા। અને પછી એટલે 4 બટન ઉપર લાલ લાઇટ થાય એટલે કે 4 ઉમેદવારને તમે સિલેક્ટ કર્યા છે, પછી પીળું બટન દબાવો એટલે 4 વોટ નખાઈ જશે, પછી મતદાર વોટ નહીં બદલી શકે। હવે આમાં ધ્યાન રાખવાનું છે કે દાખલા તરીકે એક વોર્ડમાં એક અનામત મહિલા છે, મોટાભાગના વોર્ડમાં આ રીતે ડિસ્ટ્રીબ્યુશન છે। એક અનામત મહિલા, અનામત છે એસટી હોઈ શકે, એસસી હોઈ શકે કે ઓબીસી હોઈ શકે, પછી એક સામાન્ય મહિલા, પછી એક સામાન્ય પુરુષ, એટલે સામાન્ય પુરુષમાં સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, પણ સામાન્ય સીટ છે। અને બીજી એક પુરુષ રિઝર્વડ, એટલે પુરુષ રિઝર્વડમાં ઓબીસી પુરુષ અથવા એસસી પુરુષ અથવા એસટી, દરેક વોર્ડમાં જુદું જુદું છે। હવે માની લો કે કોઈ મતદાર છે એણે 2 સામાન્ય પુરુષને વોટ આપ્યો, તો એક રીતે જોવો તો એના બંને વોટ વેસ્ટ ગયા, કેમ કે એણે 2 જણાને એક જ સીટ માટે એણે 2 જણાને વોટ આપી દીધા, એટલે વોટ ઇફેક્ટિવલી અંદર કપાઈ જશે। એટલે એણે ધ્યાન રાખવું જોઈએ। એટલે એટલા માટે ચૂંટણી પંચે જે સિમ્બલ છે, સિમ્બલની આજુબાજુ એણે ચોરસ રાખ્યું છે અથવા ગોળ રાખ્યું છે અથવા ત્રિકોણ રાખ્યું છે, એટલે ચોરસને સિમ્બલની ફરતે એક ચિહ્ન છે
જે સર્કલ હોઈ શકે કે ત્રિકોણ હોઈ શકે કે ચોરસ હોઈ શકે, એટલે એણે 2 ચોરસને વોટ ના આપવા, 2 ત્રિકોણને વોટ ના આપવા, એ થોડું એને ધ્યાનમાં રાખી લેવું. અને પેનલ આમ તો જુદી જુદી જ હોય છે. સૌ પહેલા રિઝર્વડ મહિલા હોય છે, એના પછી રિઝર્વડ પુરુષનું બ્લોક હોય છે, એ રીતે 4 જુદા જુદા બ્લોક હોય છે. અને આમાં તમે જુદી જુદી પાર્ટીના ઉમેદવારને વોટ આપવો હોય તો આપી શકો. એટલે હું પાર્ટીના નામ નહીં લઉં અત્યારે, પણ માની લો કે સામાન્ય પુરુષમાં તમે પાર્ટી એ ને વોટ આપ્યો, તો મહિલા કેટેગરીમાં પાર્ટી બી ને વોટ આપવો હોય તો છૂટ છે મતદારને, એનાથી વોટ કેન્સલ નહીં થાય. એટલે એણે જે ચિહ્નને પહેલા બ્લોકમાં વોટ આપ્યો એ જ ચિહ્નને બીજા બ્લોકમાં વોટ આપવો જરૂરી નથી. અને આ રીતે એ કોઈ પણ 4 બ્લોકને વોટને 4 મતદારોને ઉમેદવારોને વોટ આપી અને પછી પીળું બટન દબાવે તો એનો વોટ નખાઈ જશે. હવે આમાં ચૂંટણી પંચ હજુ સુધારા કરી શકે છે, હજુ પણ સમય છે કે એના વેબસાઇટ ઉપર એક લિંક મૂકી દે કે દરેક વોર્ડનું બેલેટ પેપર શું છે. એટલે કોઈ પણ વોટર છે એ એસઈસી નું વેબસાઇટ જે હમણાં મારી પેલા જે ભાઈ હતા એમણે બતાવ્યું, એના ઉપર જાય એટલે એને દેખાશે કે ભાઈ કઈ કઈ નગરપાલિકા, તો 6 નગરપાલિકા છે, અમદાવાદ, વડોદરા વગેરે. અમદાવાદ ઉપર ક્લિક કરે એટલે એને વોર્ડનું લિસ્ટ દેખાશે, જે 40-42 વોર્ડ છે વગેરે, 48 વોર્ડ છે, 48 વોર્ડ છે. અને વોર્ડ ઉપર ક્લિક કરે એટલે એને બેલેટ પેપર દેખાશે કે એના વોર્ડમાં બેલેટ પેપર શું લાગેલું છે. હવે એનો શું એડવાન્ટેજ છે કે મતદાર જો પહેલેથી બેલેટ પેપર જોવે તો એકદમ ક્લિયર થઈને પછી બૂથમાં જાય કે એને કોને વોટ આપવાના છે અને કોને નથી આપવાના. કેમ કે ત્યાં પહેલી વાર બેલેટ પેપર જોશે તો ઘણા મતદારો કન્ફ્યુઝ થઈ જવાના. એટલે તમે એમ કહો છો ઈવીએમ ત્યાં ઓલરેડી સાઇટ ઉપર છે એને જોઈ લેવાનું. હા, ઈવીએમ ઉપર જે કાગળ ચોંટાડ્યો છે, હા, ઈ આમાં હશે. એ વેબસાઇટ ઉપર જો એ સ્ટેટ ઇલેક્શન કમિશન મૂકી દે તો મતદારોને ઘણી રાહત થશે. પછી એક બીજો અમુક પોઈન્ટ છે કે આ વખતે ઈવીએમમાં કોર્પોરેશનમાં જે અને નગરપાલિકામાં જે ઈવીએમ વપરાશે એમાં વીવીપેટ નથી આવવાનું. જે એસેમ્બલીમાં વીવીપેટ મૂક્યું હતું, એટલે મારા મત પ્રમાણે વીવીપેટ થી કોઈ મોટો ફાયદો થાય છે એવું નથી. અમુક લોકો કહે છે કે વીવીપેટ હોય તો વોટ નહીં બદલાય, પણ એ આખું વિષયાંતર થઈ જશે. એના માટે મારું ફેસબુક પેજ જોઈ શકે છે લોકો. પણ આ વખતે આમાં વીવીપેટ નહીં હોય, એટલે જે કાગળની કાપલી વિધાનસભા કે લોકસભામાં કાપલી મતદારે જોઈતી વોટ નાખ્યા પછી, એ પ્રકારની કાપલી આ વખતે આમાં જોવા નહીં મળે. એટલે એને 4 બટન દબાવ્યા પછી પીળું બટન દબાવશે એટલે એનો વોટ નખાઈ જશે. 4 બટન દબાવ્યા ઉમેદવારોના, હા, દબાવ્યા પછી પીળું બટન દબાવવાનું. માની લો કે 3 બટન પછી પીળું, પાછું એક દબાવે તો નહીં ચાલે. એકવાર પીળું દબાઈ ગયા પછી કશું નહીં થાય. ઓકે. અને પીળું બટન ક્યાં હશે? છેલ્લે હશે? છેલ્લે નીચે હોય છે. છેલ્લે નીચે હોય છે. અને નોટાની નીચે. ઓકે. અને પીળું બટન ના જ દબાવ્યું, 4 આપ્યું તો ના, તો પેલો જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ મતદારને કહેશે કે ભાઈ તમે પીળું બટન દબાવવાનું ભૂલી ગયા. પણ જો એ પીળું બટન દબાવ્યા જતો રહ્યો તો 2 કે 3 મિનિટ પછી બધા વોટ ઇનવેલિડ થઈ જશે. કેમ કે માની લો કોઈ મતદારે જબરજસ્તી એમ કે મારે પીળું બટન દબાવવું નથી, તો પ્રિસાઇડિંગ ઓફિસર પાસે સત્તા નથી કે જઈને પીળું બટન દબાવે. એટલે એમાં ટાઈમર મૂક્યું છે કે અમુક ટાઈમ પછી એના બધા વોટ ઇનવેલિડ. એટલે પીળું બટન ન દબાવે તો વોટ ફેલ જાય, તો વોટ ફેલ જશે. ઓકે. દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે. મિત્રો આપને પણ હું લેતો રહીશ જેથી કરીને આમાં વધારે પેલું થાય. કિરણભાઈ જોડાયા છે. હા, કિરણભાઈ. હાજી, બોલો કિરણભાઈ, થોડો અવાજ વધારો. હવે સાહેબ, હાજી, મારું એક કેવું હતું, કલોલ થી બોલું છું. હા, મારું એ કહેવું હતું કે દરેક જનતા જે સાહેબ કહે છે સોફ્ટવેર એન્જિનિયર, એટલી દરેક જનતા હોશિયાર નથી. વેબસાઇટ ઉપર જોવું ને આ બધું કરવું એ અનુકૂળ નથી. એવા ઘણા અંતરિયાળ ગામડા છે જ્યાં લોકો અભણ છે, જ્યાં એટલા સુધી પહોંચી વળવાના નથી. બરાબર, ત્યાં વોટનો માર પડશે, જ્યાં ખરેખર જેને વોટિંગ કરવું છે એ પબ્લિકને તકલીફ પડશે. બરાબર, એક આ સમજવા જેવી વાત છે. સાહેબ બરાબર કે છે, પણ આપણા ત્યાં એવું સોફ્ટવેર કે વેબસાઇટનું એ દરેક જગ્યાએ હવે ઉપલબ્ધ નહીં હોતું. બરાબર, તો આના વિશે તમે ના હોય તો સાદી આપણી મેથડ થી એમાં એક કંઈક કામ કરો. તમે એના ઉપર તમે એક ધ્યાન દોરો એના ઉપર કે જે પહેલાનું સાદું મેથડ થી એ પ્રમાણે કંઈક કરો. અમુક વિભાગ, અમુક સિટી હોય તો આ ટાઈપ, અમુક ગામડા અંતરિયાળ છે તો આ ટાઈપનું કંઈક કરો. બિલકુલ કિરણભાઈ, ખૂબ ખૂબ આભાર. હોવા જોઈએ, પણ એ આખું વિષયાંતર થઈ જશે. બિલકુલ પેપર, એટલે એ પોઈન્ટ ઉપર અત્યારે હું નહીં જોઉં. બિલકુલ. પણ મિત્રો જો હવે ઈવીએમ
તમે જાશો એટલે ત્યાં ઈવીએમ હશે. આમે સ્વાભાવિક છે, ઘણા લોકો જોયું હોય, ઘણા નહીં જોયું. ઘણા લોકો મતદાન કરવા જાય છે, તેમ કે ક્યાં જશું, કઈ રીતે ના તેમ. એટલા માટેની આ વાત છે. તમને મારે મતદાન 100% કરાવવા છે, બરાબર, કે જેથી કરીને પછી કોઈ તમે એમ કહેતા નહીં કે અમે ખોટો ચૂંટ્યો. ઘણા એમ કે ના ના યાર વોટિંગ હવે કોણ કરે, ઊંઘવા દો ને યાર. 5 વર્ષ સુધી પછી પૂછતા નહીં તમે. જે વોટ ના કરે, જો હું વોટ કરવા જવાનો છું, હું બતાવીશ મહામંથનમાં કે હું વોટ કરી આવ્યો છું. હા, જો વોટ કરવા ન જઈએ તો પછી પબ્લિકે ગાળો દેવાની નેતાને અથવા તો અધિકારીઓને અધિકાર નથી, એવું હું માનું છું. ખોટો પણ હોઈ શકું છું. પૂછો કેમ? જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે, ગમશે હો બધાને, હા હા એમ કહેશે, ત્યારે મોઢું ધોવા ન જવાય, એવી આપણી કહેવત છે. આમાં તમે એમ કીધું તમે આમાં લક્ષ્મી ચાંદલો કરવા, એટલે હું તો આની વાત નથી કરતો. હું એ વાત કરું છું કે તમારે જ્યારે તમારા નેતાઓ ચૂંટવાની વાત હતી, મૂર્તિયાઓ ચૂંટવાની વાત હતી, ત્યારે તમે ઘરમાં સૂતા હતા. પછી મૂર્તિયાને ગાળો દેવાની જરૂર નથી. પછી બૂચ મારે, ગામનો કરી નાખે કે બધું કરી નાખે. પછી તમારો ને મારો અધિકાર કોઈ નથી. હા, તમે ગયા હો તો ચોક્કસ તમે પૂછી શકો છો કે ભાઈ હવે પેલા ભાઈએ કીધું કે ભાઈ વેબસાઇટ આ તે, જો મોબાઈલમાં બધું અવેલેબલ છે, દીકરાને લગાડો સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર, એટલે ત્યાં જશે એટલે એમાં બધી વિગત લખેલી હશે. માની લો કે નથી તો તમને ખબર છે કે મારી ગામડાઓમાં કે આમાં સ્કૂલમાં જવાનો છે, ફલાણી સ્કૂલમાં મારો નંબર હોય છે દર વખતે, ત્યાં ગયા. પછી ઈવીએમ હશે, પછી ત્યાં તમારા મતદાનો ગોઠવેલા હશે. મારું એટલું જ કહેવાનું છે કે એ મતદાનમાં પીળું બટન તમે દબાવજો. હવે ઘણા લોકો પાર્ટી વાળા શું કે, એક્સ પાર્ટી વાળા એમ કે મને એક્સ ને મત દબાવી દેજે, વાય વાળો એમ કે વાય ને દબાવજે, ઝેડ વાળો એમ કે ઝેડ ને દબાવજે. તો તમારે જે પાર્ટીમાં માનતા હોય એ પાર્ટીનું નિશાન હશે. હું નામ નહીં લઉં કારણ કે મારે લક્ષ્મણ રેખા છે. એ પાર્ટીનું નિશાન હશે. માન લો કે મહાનગરપાલિકાની ચૂંટણી છે તો 4 એક નિશાનના હશે, 4 બીજી નિશાનના હશે, 4 ત્રીજી નિશાનના હશે, એવી રીતે નિશાન હશે. અપક્ષ હશે તો એનું પોતાનું નિશાન ફાળવેલું હશે કે મને ભાઈ રકાબી છે કે બોલ ફલાણું કે ઢીકડું કે જે હોય. તો એ પાર્ટીનું હોય તો તમારે એને નામે લખેલું હશે, એને તમે મત આપી શકો છો. આ વાત તમે માની લો કે એક અપક્ષ હોય, બીજા 3 તમે બીજે જ આપી શકો છો. કોઈ એક પાર્ટીને પેનલને આપ્યું, એક બીજી પાર્ટીની પેનલને આપ્યું, આ બધાની પેનલ હોય. ફલાણાની 4 હશે, 4 આના હશે, 4 એવી રીતે હશે. એટલે આ વાત એટલા માટે મારે તમને કહેવી પડે છે કે બહુ જ જરૂરી છે. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત આવી છે, ક્યાં જતા નહીં. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. અને દર્શક મિત્રોને આપણે આજે જોડીશું, એટલે મેં આજે મહાનુભાવો ઓછા રાખ્યા જેથી કરીને તમારા 2-5 કોલ વધારે લઈ શકાય. કેટલું બધું વિચાર કરું છું, બોલો તમારું કરવું પડે ને યાર. જે દેશમાં પ્રજાનું, જનતાનું, નાગરિકનું મહત્વ નથી હોતું, એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના ઇશારે ન હોય, મીડિયા કોઈ પણ ને, તો એ દેશ, એ રાજ્ય, એ જિલ્લો કોઈ દિવસ પ્રગતિ નથી કરી શકતો. શું કામ? સાથ સહયોગ જેના માટે તમે કરો છો એને ખબર પણ હોવી જોઈએ કે અમારા માટે ક્યાંક સારું થઈ રહ્યું છે, અને એનો એ લાભ પણ લેતા હોવા જોઈએ. હા, જંગલમાં એકલા બેઠા હોઈએ ને ત્યાં કહીએ કે હાલો હાલો મારે સેવા કરવી છે, મારે સેવા કરવી છે, તો પશુ પક્ષીઓ આવીને પણ વયા જાય. ખબર કોને પડે કે સેવા ક્યાં કરે? સેવા તો જનતાની વચ્ચે જઈને કરવી પડે. એ રીતે વાત છે. રણજીતભાઈ અમરેલીથી જોડાય છે. જી રણજીતભાઈ, હાલો. શું નામ છે? શિરીષભાઈ છે. રણજીતભાઈ નો ફોન કપાઈ ગયો. શિરીષભાઈ જોડાય. જી શિરીષભાઈ. સુરેશભાઈ, જી જી. હા, ઈશ્વરભાઈ, જય માતાજી. જય માતાજી. સુરેશભાઈ. હા, બોલો બોલો સુરેશભાઈ. હા, હું તેલંગાણાથી બોલું, મહેબૂબનગરથી. ક્યાંથી? મહેબૂબનગર, તેલંગાણા રાજ્ય. તેલંગાણાથી? અરે વાહ. હા, ડેઈલી તમારું મહામંથન જોઉં છું. તેલંગાણામાં? હા. અરે વાહ, અરે વાહ, ખૂબ સારું કહેવાય. આ એક મને પોતાને આનાથી ગર્વ થાય છે. કંઈક સારા કામમાં આખા ભારતનો સાથ છે. હા. જી જી, બોલો બોલો.
ચૂંટણી બાબતનું જે મહામંત્રાલય છે હા તો એક જ મતદાર વ્યક્તિ એક જ પાર્ટીને મત 4 આપી શકે છે, અલગ અલગ ને 4 બટન દબાવી શકે? બિલકુલ, ચારને અલગ અલગ ને પણ આપી શકે. આપી શકે ને? હા, આપી શકે. એક આને, બીજા ભાઈનો બીજાને, ત્રીજા એવી રીતે પણ આપી શકે. બરાબર. બરાબર. અને જોતા રહેજો તેલંગાણામાં પણ બીજા 10 ને જોડજો, પાછા જોતા કરજો ગુજરાતી સમાજ. અહીંયા આપણા ગુજરાતી સમાજના 10 ફેમિલી 10 ફેમિલી વીટીવી ડેઈલી મહામંથન જોઈએ જ છીએ અમે. વાહ 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 વાહ, ખૂબ ખૂબ આભાર. મહામંથન જોવા માટે તો દુકાન અડધી કલાક વહેલી બંધ કરીને ઘરે આવી. અરે વાહ, શું વાત છે હા. સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો. અને આ જે જજબો છે ને, મને ચોક્કસ લાગે છે સાહેબ કે ભારતમાં અને ગુજરાતમાં જનજાગૃતિ લાવશે. આ વસ્તુ જનજાગૃતિ લાવશે. જો કોઈ પણ સારી વસ્તુ છે ને, જન આંદોલન, જનજાગૃતિ, આ જનજાગૃતિ આંદોલન છે. કોઈને રસ્તા ઉપર નીકળવાનું નથી, કોઈને ટ્યુશન જવાનું નથી, કોઈને સ્કૂલે જવાનું નથી, કોઈને કોલેજે જવાનું, છતાં એવી ઇન્ફોર્મેશન, એવી માહિતીથી તમે માહિતગાર થાવ છો સાહેબ. એટલે આ એક મોટો યજ્ઞ છે. કાજલબેન રાજકોટથી જોડાયા છે. જી કાજલબેન. જી ઈશુદાનભાઈ, નમસ્કાર. નમસ્કાર બેન. હું એવરી ડે તમારો પ્રોગ્રામ જોઉં છું ને તમે જે એકદમ સત્ય વાત સામે લાવો છો ને એનાથી આમ દિલ ખુશ થઈ જાય છે કે કોઈ વ્યક્તિ એવું છે કે જે સમાજને ચહેરો દેખાડે છે કે આપણો સમાજ આવો છે. વાહ. મારી ખાસ વાત એ કેવી હતી કે આપણું ઇલેક્શન ચાલે છે એટલા માટે આપણે લોકો એવું કહે કે ભાજપ વાળા નીકળે કે ચલો મને વોટિંગ આપો, મેં સારા કામ કર્યા છે. કોંગ્રેસ વાળા એવું કે મેં સારા કામ કર્યા છે, મને વોટિંગ આપો. પણ માણસને કેમ ખબર નથી પડતી કોણે સારા કામ કર્યા છે? અને જયારે પણ મારું એવું માનવું છે, હું વોટિંગ કરવા જાઉં ત્યારે મને એવું થાય છે કે એવું કરવું જોઈએ કે જો અત્યારે ભાવ વધારો થાય છે, ખાલી એટલું જ ડિમાન્ડ કરવાની કે જયારે ભાવ વધારો થાય, તમારી સત્તા હોય ત્યારે જેટલો પણ ભાવ વધે એ બધું તમારે ભોગવવાનું. કારણ કે નાનો રસ્તો બનાવો ને નળ બનાવો ને ગટર કરાવો ને એ બધી બહુ સામાન્ય વાત થઈ ગઈ અને એ તો કોઈની પણ ફરજ છે. વાહ, બહુ અદભુત વાત કરી કાજલબેન. કાજલબેનના મતે મિત્રો બહુ સરસ વાત કરી કે તમે ભાવ વધારા નામે મતની કોઈ વાત નથી કરતા અને તમે માન લો કે ભાવ વધારો આવે છે, તમે ભોગવો ને. બાકી ગટર નહીં તો તમારી ફરજો બને જ સાહેબ. વર્ષોથી હું એમ કહું છું કે હોય તો આપણે પેલા એક જ કપડાની જોડી હતી, ખબર છે ને, તો હવે 5 જોડી થાય તો એ આપણી મહેનત છે સાહેબ. હા, એ કોઈ આપીને દેતું નથી. સવાલ એ છે અને એમાં આપણી બધાની ફરજ બને છે વર્ષોથી. એટલે એ મુદ્દો બહુ સારો છે. मनस्वी जी, क्या कहेंगे ईवीएम किस तरह से वोटिंग में ध्यान रखने का और किस तरह से ख्याल रखना है लोगों को जब वोट देने जाए वो, और उनको भी कुछ लोग जानते हैं, कुछ लोग नहीं जानते हैं, कुछ लोग का सरपंच होता है वही तय करता है कि इसको देना है, कोई क्या कि वो सबका लेकर बैठा हो. कभी कभी ऐसा भी होता है, सब ऐसे नहीं होते, कुछ ऐसे भी लोग होते हैं जो कि एक स्विफ्ट कार उसको मिल गई होती है इलेक्शन में. तो क्या इसको आप मैसेज देंगे, किस तरह का वो ध्यान रखें? ईशुदान भाई, जब तक आप और वीटीवी हैं तब तक ध्यान रखने की जिम्मेदारी आपकी है और आप बहुत बढ़िया तरह कर रहे हैं. और गुजरात के जिस तरीके से लोगों को आप जागरूक करें, आज का जो सेशन है बहुत ही स्पेशली बहुत ही बढ़िया सेशन है क्योंकि यहाँ पे कोई नोकझोंक की बात नहीं, यहाँ पे सिर्फ इन्फॉर्मेशन की बात है. जैसे जगदीप जी को लेके आया, मेरे से पहले राहुल जी बोले, और जिस तरीके से हमारे व्यूअर्स भी हैं, सब आपको सुनते हैं, पसंद करते हैं और साथ साथ में वो जागरूक बहुत है, अपने अपने ओपिनियन दे रहे हैं. सबसे पहले जब एक व्यूअर ने बोला, किरण भाई ने, कि गांव के लोग हैं, शायद उनको इतना इंटरनेट नहीं आता, उनको नहीं जाना आता, तो ये बात बिल्कुल सही है कि सब तक ये जागरूकता नहीं पहुंच सकती. पर हमारी जिम्मेदारी बनती है उन लोगों को जिनको नहीं पता, उनकी हम मदद करें. जिस तरीके से ईशुदान भाई आप लोगों के साथ आपके सोशल मीडिया प्लेटफॉर्म पे लोग कनेक्ट होते हैं, उसी तरीके से ये एक मुहिम हम सबको छेड़नी चाहिए. हर व्यक्ति 10-10 लोगों को जागरूक करे कि किस तरीके से इलेक्शन की जो इन्फॉर्मेशन है, जो स्टेट इलेक्शन कमीशन है, मैं 10 लोगों को देखूं जैसे बीजेपी करती है, पेज प्रमुख बना लिया, पैराग्राफ प्रमुख बना दिया, इस तरीके से लोगों को जागरूक करती है कि बीजेपी को वोट करो. साथ में जन एक आंदोलन होना चाहिए इलेक्शन से पहले. हम सब अपने मेक श्योर करें कि अपने आजू बाजू के लोगों का जो इन्फॉर्मेशन है पूरी सही है, उनको वोट करने के लिए जागरूक करें कि हमको इस समय वोट करना है और ये छुट्टी का माहौल नहीं है, ये जिम्मेदारी का, ये जो दिन होता है इलेक्शन का दिन जो होता है, ये जिम्मेदारी का दिन होता है. और इस दिन में हम सबको अच्छी तरीके से मेक श्योर करना होता है कि हम वोट जाके करें. और अगर हम लोग
वेबसाइट तक नहीं पहुंच सकते या माई नेता की इंफॉर्मेशन जो है वो नहीं देख पाते एप्लीकेशन के थ्रू या वेबसाइट, हम वहां पे जाके जो इलेक्शन कमीशन द्वारा नियुक्त ऑफिसर्स होते हैं उनसे भी इंफॉर्मेशन ले सकते हैं, जो बहुत ही इजी होती है। उनको जाके पूछ लीजिए, क्योंकि ये जो इलेक्शन होता है कॉर्पोरेशन का वो थोड़ा टेक्निकल इलेक्शन होता है, क्योंकि हमको 4 वोट करने होते हैं। तो लोगों को कई बार कंफ्यूजन होता है, क्योंकि हम सबको आदत होती है विधानसभा लोकसभा में 1 वोट करने की, तो कई बार वो मिस कर जाते हैं, जैसे राहुल भाई ने बोला। तो ये 4 वोट करने, तो लोगों को जागरूक करें कि हमको 4 को वोट करना है, और अगर हमको नहीं समझ आता तो वहां पे जाके हम लोगों से पूछ लें कि कैसे करना है, क्योंकि पूछने से हम छोटे नहीं होंगे। क्योंकि ये जो दिन है, इसके बाद ये दिन नहीं आएगा, फिर 5 साल तक हमको लगातार ये रोड के जो इशू हैं, फुटपाथ के इशू जो है, ब्रिजेस के इशू जो है, पानी का इशू जो है, वो एक बार हम वोट मिस कर देंगे तो मिस आउट हो जाएगा। तो ये जिम्मेदारी हमारी भी है, और हमारी एक और जिम्मेदारी क्या है, जागरूक करने की। इशुदान भाई ने अपना काम कर दिया है। बहुत लोग हैं जिस आज से इंस्पायर होंगे, इंफॉर्मेशन मिलेगी, इसको बस हमको और स्प्रेड करना है, क्योंकि अब दिन हमारे पास कुछ ही दिन रह गए, 2-3 दिन रह गए, और ये वोटिंग शुरू हो जाएगा 21 तारीख को। तो ये जिम्मेदारी हम सबकी बनती है। जो मेरा मेन इसमें इशू है, इसको 2 इश्यूज में मैंने डिवाइड किया है। पहला इशू है कि हमको मेक श्योर करना है कि हम वोटर लिस्ट में है कि नहीं। दूसरा इशू ये है कि जिन कॉर्पोरेटर्स को, मैं अर्बन की बात कर रहा हूं, जिन कॉर्पोरेटर्स को हम सिलेक्ट करने वाले, उनका एक बैकग्राउंड चेक भी हम लोग खुद कर लें, क्योंकि हम एक बहुत ही जिम्मेदार कंज्यूमर है। जब हम कोई भी प्रोडक्ट खरीदने जाते हैं तो उसका सब कुछ हम लोग चेक करते हैं। अगर गाड़ी खरीदने जाते हैं तो पहले टेस्ट ड्राइव करते हैं, अगर मोबाइल खरीदने जाते हैं तो कंपैरिजन करते हैं दूसरे मोबाइल के साथ, उसका स्क्रीन रेशियो कैसा है, कितने जीएसएम, कितने जीबी का है, 5G चलेगा कि नहीं चलेगा, ये सारी चीजें देखते हैं। पर एक कॉर्पोरेटर अगर आज हमको सिलेक्ट करना है, अहमदाबाद के 48 वार्ड्स में 192 सिलेक्ट करने हैं, तो उसमें से कौन सा कैसा होगा, उसने सोशल वर्क कितना किया है, वो आपके संपर्क में कितनी बार आया है, वो आपका काम बाद में करेगा कि नहीं करेगा, क्या वो 5 साल बाद भूल जाएगा कि नहीं भूल जाएगा। तो ये इसके लिए बहुत ही इजी है यशोधन भाई, जो उनके कार्यकर्ता हैं उन्हीं से बात करो, क्योंकि ये रिसर्च करना, ये सर्च करना हमारे लिए बहुत जिम्मेदार है। क्योंकि जो हमारी वोट आज खरीदेगा कल हमको बेचेगा। तो हमको ये समझना है कि जिसको वोट हम करें वो ना हमको बेचे, ना हमारे कॉर्पोरेशन को बेचे, ना हमारे देश को बेचे, पर बल्कि लोगों के हित के काम करे। तो ये जिम्मेदारी हमारी है। आज वो नेता बना नहीं है यशोदान भाई, वो नेता बनेगा 21 तारीख के बाद। तो ये जिम्मेदारी हमारी है, उसको नेता बनाए कि उसको सोशल वर्कर बनाए, क्या उसको एक डॉन बना दे या बाहुबली बना दे, क्या वो जनता के काम करेगा, वो मेक श्योर हमको करना है। और इसके बाद भी, ये वोट करने के बाद अंत नहीं होता, इसके बाद भी हमको मेक श्योर करना है कि हम सही जनता के सवाल उस तक पहुंचाएं। अगर वो हमारे तक नहीं पहुंचता तो ये जिम्मेदारी देश को आगे बढ़ाने की, या कॉर्पोरेशन की, पंचायत की हो या तालुका की हो, जिम्मेदारी हम सबकी कलेक्टिव है कि हम लोग मेक श्योर करते रहे हर बार कि किस तरीके से हम देश को आगे बढ़ाएं, सवाल सही पूछते जाएं। और ये कांग्रेस बीजेपी की लड़ाई के बीच में कहीं ना कहीं हम हमेशा देखते हैं कि देश पीछे रह जाता है। देश को पीछे नहीं रखना, चाहे कोई भी नेता हम लोग क्रिएट करें, बनाएं, क्योंकि नेता बनता है जनता के थ्रू, हम ही बनाते हैं किसी को नेता। तो उसको हम मेक श्योर, बार बार मैं बोल रहा हूं, क्योंकि ये जिम्मेदारी आज जो है ना यशोधन भाई, ये आज हमारी है। आज आपने ये इतना बड़ा इशू उठा दिया है, इतना इंपॉर्टेंट इशू उठा दिया है कि इंफॉर्मेशन लोगों तक पहुंचे। पर इसके बाद जो जिम्मेदारी हम सबकी है कि यशोधन भाई को जिताएं, गुजरात को जिताएं, कॉर्पोरेशंस में ऐसा कॉर्पोरेशन क्रिएट करें, चाहे वो अहमदाबाद का हो, राजकोट का हो, या किसी और अर्बन एरिया का हो, पर इतना बढ़िया क्रिएट करें जिससे हम सब खुश हो जाएं कि हमने एक अच्छा नेतृत्व दिया है। तो जिम्मेदारी हम सबकी है इसमें। हम सबको 10-10 लोगों को जागरूक करना चाहिए, और उसके बाद वॉच भी रखनी चाहिए जिन लोगों को हम इलेक्ट करते हैं। बिल्कुल, बहुत साची बात है मित्रों के તમને ઇન્ફોર્મેશન માહિતી મળે ઘર બેઠા, અને એ પણ તમારી ટીવીથી. તમારે ક્યાંય જવું ન પડે, તમારે કોઈ એક નવા પૈસાનો ખર્ચ કરવાની જરૂર નથી, તમારે કોઈને પૂછવાની જરૂર નથી. મેં પહેલા પણ કહ્યું હતું કે મારે તમને એવી રીતે મજબૂત કરવા છે સાહેબ, એ સંસ્કૃતિની વાત હોય, જેમ આપણે પૃથ્વીરાજ ચૌહાણ, હરીશચંદ્ર, હવે વીર વિક્રમાદિત્ય એવા બધા કરીશું, તો એનાથી સંસ્કૃતિ આપણી અકબંધ રહે. બરાબર? આપણી ખાનદાની, આપણી તાકાત શું હતી આપણા પૂર્વજોની, એ ખ્યાલ આવે. ઈ પણ છે. બીજી બાજુ તમને આવી રીતે મારે માહિતગાર કરવા છે કે કોઈને ઓશિયાળો ન રહીએ મારો ગુજરાતનો એક પણ નાગરિક કે મને આ નથી ખબર પડતી સાહેબ. ઈ મારી જવાબદારી છે, પણ ટીવીની સામે બેસવું એ તમારી જવાબદારી સાહેબ. તમે મહામંત્રની સામે બેસતા હો
તો પછી એક એવા વિષયો આવશે સાહેબ કે જેથી કરીને મારો ગુજરાતનો નાગરિક એમ નહીં કે એ ભાઈ મારે તમારા સલાહની જરૂર નહીં, મને ખબર છે. એક ચૂંટણી અધિકારીને ખબર હોય એટલી ને એટલી ખબર આ મહામંથન પૂરું થાય એટલે મારા એક નાગરિકને સાહેબ ખબર પડે. આનાથી મોટી જાગૃતિ શું હોઈ શકે સાહેબ? અને ઈ પણ મહામંથન જેવા માધ્યમ જ્યાં તેલંગાણા હોય, અમેરિકા હોય, કેન્યા હોય, કેનેડા હોય, ગુજરાતનો એક ગલી હોય, સોસાયટી હોય, અને સાહેબ એક ગામડું હોય ને એક વાડી વિસ્તાર હોય, ત્યાં મહામંથન જોવા લોકો બેસી જતા હોય. પેલા ભાઈએ કીધું ને તેલંગાણામાં સાહેબ એવું કહે છે કે દુકાન અમે અડધો કલાક બંધ કરી દઈએ, ધંધો તો સાહેબ પછી પણ થશે, પણ મહામંથનમાંથી નીકળેલા અમૃતના શબ્દો જો આ ચૂકી ગયા તો કેટલાય પાછળ રહી ગયા. શું આ ભાવના છે સાહેબ? અને એટલા માટે મારો કોઈ સ્વાર્થ ન હોય વીટીવી નો સાહેબ, એક જ સ્વાર્થ કે ગુજરાતનો નાગરિક એટલો માહિતગાર થાય કે કોઈ પણ પોલીસ અધિકારી, કોઈ પણ સરકારી અધિકારી, કોઈ પણ ગુંડો, કોઈ પણ મવાલીની એવી તાકાત નથી કે ગુજરાતના નાગરિકને સાહેબ ધમકાવી શકે. એને ખબર હોય કે મારે ક્યાં ફરિયાદ કરવી છે, ક્યાં શું કરવું છે. આજે મને ખબર છે એક પીડા કે કોઈ પણ ફરિયાદો હોય, આ લાભ લેવાના હોય તો કોઈ રાજનેતાનો ફોન ન થાય, હોસ્પિટલમાં દાખલ થવાનો તો રાજનેતાનો ફોન ન થાય, ત્યાં સુધી સ્થિતિ સુધરતી નથી. મારે એને બદલવી છે, એને બદલીશું. ચિંતા ના કરો, ધીરે ધીરે તમારો સાથ હશે. એટલે એકાદ દર્શક મિત્ર લઈ લઉં. ગુલાબભાઈ ભાવનગર થી જોડાયા છે. જી ગુલાબભાઈ. જય માતાજી. જય માતાજી. ગુલાબ શાહ બોલું, લઘુમતી કોમ માં. અરે બોલો બોલો. કેમ છો? આનંદ મંગળ, આનંદ મંગળ. હવે એક મારું કામ કરી દેવાનું છે. હાજી બોલો બોલો. મારા ગેસ નો બાટો જે ઉજાલા યોજનામાં લોકડાઉનમાં મફત આપતો છે ને, હા, એમાં એક કે નહીં થયો. એ કે આવ્યો નથી. એક કે નહીં. એનું શું કારણ? હવે મારો રબ જાણે. નંબર લઈ લો, ચેક કરાવી લો શું છે આખું. બિલકુલ ગુલાબભાઈ. મારો નંબર આપી દો, હાલો તમને. ગુલાબભાઈ નંબર છે એ લખી લો. ખૂબ ખૂબ આભાર. મારી ટીમ સંપર્ક કરશે અને જ્યાં પણ સહયોગ થશે, કારણ કે આ અધિકાર જો મળતો હશે તો આપણે ચોક્કસ કરાવીશું, પણ આ લોકોએ બંધ કરી દીધો હોય તો ચાલુ કરવાની સત્તા મારી પાસે નથી, કારણ કે એ તો તમે જાણો છો. પણ જ્યાં સુધી ગુજરાતના એક નાગરિકની પીડા, મેં કીધું ભગવાને મને દુઃખ નથી આપ્યું સાહેબ, બહુ ક્લિયર કટ વાત કરું છું, ભગવાને બધું સુખ આપ્યું છે, પણ કોઈની પીડા જોઉં છું ને તો મને બહુ દુઃખ થાય છે. કચ્છથી હરિભાઈ જોડાયા છે. જી હરિભાઈ. હલો. જય માતાજી સુધનભાઈ. હાજી હાજી બોલો બોલો. મજામાં? આનંદ મંગલ. હવે હું ટ્રક ડ્રાઈવર છું સુધનભાઈ. હા. હવે આ પેટ્રોલ ડીઝલ ના ભાવ બહુ વધી ગયા, હમણાં કઈ મજૂરી નથી પડતી. હવે એમાં એવો થઈ ગયો. બહુ સાચી વાત છે, તમારી પીડા સાથે 100% સહમત છું. અને આવો હા કચ્છમાં એક દી આવો કોક દી સુધનભાઈ ને ટ્રક નો ને ટ્રક ડ્રાઈવર નો કઈક બિલકુલ મહામંથન ચાલુ થશે તો મારે કચ્છમાં, નખત્રાણામાં કે ગાંધીધામમાં પ્લાનિંગ અત્યારે મારી ટીમ કરી રહી છે મહામંથનની. ચોક્કસ આવીશ. એ પેલા કહી પણ દઈશ બધાને અગાઉથી કે હું અહીંયા જાઉં છું, એટલે તમે મારે આઉટડોર મહામંથન આવતા મહિનાથી ચાલુ થઈ રહ્યું છે લગભગ. કચ્છમાં ઈસુદાનભાઈ ખેતીવાડી પછીનો બીજો નંબરનો આ ઉદ્યોગ છે ટ્રકનો. બહુ સાચી વાત છે. અને તમારા ટોલ ટેક્સ, ડીઝલ મને ખબર છે કે વધવા નહીં દેતું હોય, એ હું જાણું છું, પણ એ પીડા છે એ રાજનેતાઓ જો સમજે સાહેબ, આ બહુ જ કમનસીબી છે. ખૂબ ખૂબ આભાર હરિભાઈ. સાહેબ આ પીડા છે ને જે દિવસે તમે સમજી જશે ને આ રાજનેતાઓ અધિકારીઓ, તે દિવસે આ ગુજરાત ને હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તા બની શકશે. શું કામ ખબર છે? આપણે, મને એક વોટ્સઅપ ઉપર મેસેજ આવ્યો છે કે આપણે અમીર નેતાઓની ગરીબ પ્રજા છીએ. અમીર નેતાઓની તમે જોજો, નેતાઓની પાસે મબલખ રૂપિયો છે, ઈ જો લોકો સંપત્તિ દાન કરી દે ને તો ભારતનો એક પણ નાગરિક ગરીબ ન રહે. કોઈ દી કરે નહીં. કરે થોડું યાર. પણ ઈશ્વર છે ને, સૃષ્ટિ એને ચલાવવાની છે, એને પણ એવી રીતે દાદમાં લેશે ને સાહેબ કે એને ઓકાવશે, સંપત્તિ ઓકાવશે. એક નાનકડા વિરામ બાદ આવી છે. ક્યાં જતાની ફોન લાઈન ખુલી છે. હજી મહાનુભાવનો બીજો ટર્ન બાકી છે ને પેલો ટર્ન હજી વાસુદેવભાઈનો પણ બાકી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મયુરભાઈ માળિયાહાટીથી જોડાયા છે. જી મયુરભાઈ. નમસ્કાર. જય માતાજી સુદાનજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી ચારેય મહાનુભાવોને મનહરભાઈ છે. જી. હવે આપણે
રવિવારનો તમે ગઢવી સાહેબ ધાર્મિક પ્રશ્ન ઓલો ધાર્મિક નો આપણો કાર્યક્રમ જો મહામંથનનો હા એમાં ખૂબ આનંદ આવે છે અહીંયા અમને બધાને. હા. અને રવિવારે એક દાતારામ થઈ ગયેલ છે શાંતિ એનો એક તમે યાદીમાં રાખજો. ભલે એનો ઇતિહાસનો પુરાવો શું નામ? આપણી પાસે બધા થાય છોકરા પડ્યા તમને જણાવશું. શું નામ? અને બીજું હાલો શું નામ કીધું? હાલો દાતારામ બાપા બાલાગામ વાળા જળ સમાધિ લીધી જીવતા કેશોદની બાજુમાં. બરોબર, બિલકુલ બરોબર એનો એક મયુરભાઈ. ઇતિહાસ રાખજો. અને બીજું કે ચૂંટણીનો માહોલ હાલે છે હા. એટલે એક સંકોચ છે. ઘણા બિચારા આપણા મહામંથનના દર્શકો માળિયામાંથી ફોન લગાડતા હોય લાગતા ન હોય તો મને કહે છે કે હવે અમારો ન લાગે તમે એટલું સેવા કરજો એટલે મારી સેવા છે. 1 મિનિટ તમે ચાલુ રાખો તો સેકન્ડ. કારણ કે એ લોકોનું કહેવાનું છે કે જો આ વોટિંગ મતદાન કરશું આપણે ત્યારે જિલ્લા પંચાયત તાલુકાની જે ચૂંટણી આવે ત્યારે આખું ગુજરાત એ બટન દબાવવાના છે. એમાં એ લોકોને એમ છે કે ઈવીએમ માં ગોટાળા આ લોકો કરશે તો એમાં જેને કોંગ્રેસ લાવી છે એમાં ભાજપ આવશે, ભાજપ લાવવાની હોય છે તો એમાં કોંગ્રેસ આવી જશે એવું લાગે. બીજું ખરેખર બીજું કે તાલુકા પંચાયતના જેટલા સભ્યો હોય પણ એને એટલું મારે કહેવાનું કે તમને એટલું નથી લાગતું ગઢવી સાહેબ કે એ ચૂંટણા પછી સદસ્ય છે એ સરપંચ થી મોટા અધિકારી કહેવાય, બરોબર, મોટું પદ કહેવાય હોદ્દો. તો એ ઘણા એમ કે એવા કિસ્સા જોયા કે ભાગ્યા રાખે પાણી વારે એટલે ખાલી આધારૂપી તરીકે જ સભ્ય થતા છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. મેં તો એવા જોઈએ તાલુકા સદસ્ય સુકાય નહીં પણ ભાગ્યા રાખે પાણી વારે છે, મેં એવા જોયા. બિલકુલ, જનતાનું ખૂબ સારું થાય. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ. તમારો પ્રશ્ન ઘણા બધા અગત્યના હતા ને એની ચર્ચા આપણે કરીશું ઈવીએમમાં પણ ઈવીએમ ની વાળી વાત છે, ચૂંટણી પંચ નકારે છે. ભરતભાઈ જુનાગઢથી જોડાયા. જી ભરતભાઈ, હલો હલો. મને લાગે ભરતભાઈ નો ફોન કપાઈ ગયો લાગે છે. જી વાસુદેવભાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જે મત કરવા જઈએ છીએ તો આપણે મત કરીએ છીએ એનાથી શું થાય છે? તો આપણે જે મત કરીએ છીએ એનાથી જે લોકો ચૂંટાય છે એ આપણી પાસેથી જે કર વસૂલી થાય છે એના નાણાંનો વહીવટ કરે છે, એ કામો કરે છે. એટલે અત્યારે એવરેજ સ્થાનિક સ્વરાજ્યમાં 10 થી 11,000 રૂપિયા પર હેડ પડે છે. એટલે તમારો 5 જણનો પરિવાર હોય તો એક 50-60,000 રૂપિયા તમારી પાસેથી વસૂલી થાય છે ને એ વસૂલી આ લોકો એમાંથી ખર્ચા કરે છે અને ખર્ચા કરતી વખતે એ ભ્રષ્ટાચાર કરે છે. હવે ભ્રષ્ટાચાર બંધ કરવો હોય તો મારો જે અનુભવ છે કે કાયદાથી ભ્રષ્ટાચાર બંધ થતો નથી. જેમ કડક કાયદા થાય એમ ભ્રષ્ટાચાર વધતો જાય છે, કારણ કે અહીંયા અંતિમ સત્તાઓ જે ડિસ્ક્રિશનરી પાવરની છે એને કારણે આ બને છે. એટલે તમારી પાસે એક માર્ગ અત્યારે છે કે ભ્રષ્ટાચાર ન કરે એવી વ્યક્તિ, તમને વિશ્વાસ છે, કોઈ લખીને આપે એનાથી ભ્રષ્ટાચાર નહીં કરે એવું નથી, પણ તમને વિશ્વાસ છે કે આ વ્યક્તિ ભ્રષ્ટાચાર નહીં કરે અને એની સામે તમે કમિટમેન્ટ લો તો તમે મતદાન કરતી વખતે ભ્રષ્ટાચાર રોકી શકો છો. માની લો કે રાજકીય પક્ષો છે ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપે છે અને બધા ભ્રષ્ટાચારીઓ આવ્યા હોય તમારી સામે તો તમે નોટા કરી શકો, પણ તમને એમાંથી વ્યક્તિ શોધો. કારણ કે આજે મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં ધ્યાન શું રાખવાનું છે કે 4 ઉમેદવાર હશે ને લગભગ બધાની કેટેગરી જુદી હશે. કોઈ જનરલ કેટેગરીનો હશે, કોઈ પુરુષ હશે, કોઈ મહિલા રિઝર્વ વાળી હશે, આ તે વગેરે. તો 4 મત જે આપીશું એ 4 કઈ કેટેગરીના છે એ કેટેગરીના શોધીને આપવું પડશે. કે ત્રિકોણ ચોરસના જે સિમ્બોલ વગેરે છે તમે પેલા જોઈ લેશો તો ધ્યાનમાં આવશે કે મારે કોને 4 જણાને દેવાની છે. એમાં એક જ પાર્ટીના દેવા અથવા તો એક જ સિમ્બોલ વાળાને દેવા એવું જરૂરી નથી. તમારે ભ્રષ્ટાચારથી બચવું હોય તો એક જ રસ્તો છે કે તમારા 50,000 રૂપિયાનું પૂરેપૂરું તમને વળતર મળે એવા માણસને તમે મત આપો તો ભ્રષ્ટાચાર આપમેળે બંધ થાય છે. સરકાર અથવા તો જે ચૂંટણી પંચ જે કામ કરે છે, સુપ્રીમ કોર્ટે ના પાડી હોવા છતાં પણ ચૂંટણી પંચ ઈવીએમ છે એ વીવીપેટ વગર વાપરવા જઈ રહ્યું છે. એટલે ચૂંટણી પંચને જે સત્તાધિકારો બંધારણમાં મળ્યા છે એનો એ દુરુપયોગ કરે છે એવું દેખાઈ રહ્યું છે, પણ આપણા હાથમાં કંઈ છે નહીં. ઈવીએમનો દુરુપયોગ થશે નહીં થશે એમાં આપણે અત્યારે પડવાની જરૂર નથી, કારણ કે માથે આવી જ ગયું છે. પણ તમે એટલું ચોક્કસપણે ધ્યાન રાખો કે જેને હું મત આપવાનો પ્રયત્ન કરું એ ભ્રષ્ટાચારી ન હોવો જોઈએ. એક જ વસ્તુ તમે રોકી શકશો અને બીજું વહીવટી કુશળ હશે અને ભ્રષ્ટાચારી નહીં તો વધારે ઉપયોગી છે.
એમ પ્રામાણિક હશે તો એનાથી વધારે ઉપયોગી છે. એટલે કુલ મળીને તમે સારી વ્યક્તિને શોધો બિલકુલ. અને તમે એમાં તેને મત આપો તો તમારા નાણાં આમાં શું છે કે એ સમજવાની મતદાતાએ એ સમજવાની જરૂર છે કે મારી પાસેથી જ ઉઘરાવેલા નાણાંનો એ વહીવટ કરવાના છે. એટલે નાણાં તમારા છે એટલે એ નાણાં ખોટી જગ્યાએ ના જાય, ભ્રષ્ટાચાર ન થાય. એટલા માટે ભ્રષ્ટાચાર નહીં કરવા વાળી વ્યક્તિને શોધો, તમે 5 જણાને પૂછો, એની માહિતીઓ મેળવો અને પછી આપો. હવે એમાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. એ ભ્રષ્ટાચારી છે અને તમે એને મત આપશો તો એ ભ્રષ્ટાચાર જે કરશે એનું પાપ તમને પણ લાગવાનું છે. એમ સીધી વાત છે ને, કર્મ છે. તમે જેવું કર્મ કરો, તમે ખોટા માણસને દાન આપો, દુર્યોધનને આ તો દાન છે. સાથ- દુર્યોધનને સાથ આપ્યું તો કર્ણ તો પછી આવે જ ને, કેમ ના આવે? દુર્યોધન પાપ કરે એના ભાગી, કારણ કે તમે દુર્યોધનને બનાવ્યો કે એ પાપ કરવાની શક્તિ કોને આપી? તો તમે આપી, તમે એના ભાગીદાર બનો છો. એટલે ભ્રષ્ટાચારીને મત આપીને તમે ભ્રષ્ટાચારના ભાગીદાર સીધા, તો એ તો પૈસા તો તમે ખોવો છો, કારણ કે ભ્રષ્ટાચાર તમારા ટેક્સના નાણાંમાંથી જ કરે છે. અને એમ છતાંય પાછું પાપ તમને લાગવાનું, કારણ કે ભ્રષ્ટાચારી છે એને તમે મત દીધો છે. એટલે કોને મત દેવો એને માટે સંપૂર્ણપણે વિચાર કરવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરનારને મત દઈને પાપમાં પડવું, એના ફળ ખોટા ભોગવવા, એના કરતા ભ્રષ્ટાચાર ન કરતો હોય. તમે કોઈ પાર્ટી ભૂલી જાઓ, પક્ષ ભૂલી જાઓ, તમને સારો વ્યક્તિ ઉમેદવાર જો મળે એને તમે મત આપશો તો જ આ પીડામાંથી તમે મુક્ત થવાના છો. કોઈ પક્ષ કરે, કારણ કે રાજકીય પક્ષોએ તો શું કર્યું છે તમને બધાને ખબર છે કે ઉમેદવાર નક્કી કરવાનો અધિકાર તમારો હતો, મતદાતાઓનો હતો. એની જગ્યાએ ચૂંટણી પંચને બે ભેગા થઈ અને ઉમેદવાર નક્કી કરવાનું એમને લઈ લીધું. એટલે મતદાતાના 3 જે અધિકાર હોય ને, ઉમેદવાર નક્કી કરવાનો એ તો જતો રહ્યો. હવે ઉમેદવાર નક્કી કરવાનું તમારી પાસે નથી, એને નક્કી કરેલા તમારે દેવાનો છે. એટલે મત દેવાનો અધિકાર છે એ તમારો ડૂબી જાય છે અને છેલ્લે પાછા બોલાવવાનો તો અધિકાર છે જ નહીં. નહીતર ખરેખર લોકશાહીમાં આની વ્યવસ્થા દરેક દેશોમાં છે. અહીંયા પાછો બોલાવવાની વ્યવસ્થા નથી. એટલે તમારે વધારે કાળજી લેવી છે કે પાછો નહીં બોલાવી શકીએ તો ના બોલાવવો પડે પાછો. એવાને મત આપીએ અને મત આપતી વખતે ચોક્કસ 4 જણાને મત દેવાના છે. એમને તો ખાસ ધ્યાન રાખવાનું છે. નહીતર શું થશે કે તમે જનરલ કેટેગરીના 2 જણાને જ મત આપી દીધો, તમારું એક બંધ નકામો જશે. બિલકુલ. એટલે આને ધ્યાનમાં રાખીને મતદાન કરજો. ઓકે, રમણીકભાઈ એક જામનગરથી જોડાય છે. જી રમણીકભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે મારે એક વાત કરવી છે કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની નજીક આવી ગઈ છે, બરોબર? તો ગામડામાં બધાય ગામડાઓને કહું છું, કોઈના ભજીયા કે કોઈના ગાંઠિયા કે કોઈના ચા પાણી કે કોઈના લાડવા ખાવા નહીં. અને ગામડામાં જે ઉમેદવાર આવે ઓટે આપણે બેહવાનું, એને એઠે બેહારવાનું કે તું શું કામ કરવાનો છો, અને બધાને મોબાઈલમાં એનું ઉતારી લેવાનું કે આ કામ કરો. જયારે ખેડૂતમાં આફત આવે ત્યારે તું અમારી સાથે રહેજે. અને ગામડાના આગેવાનોને તો ખાસ કહેવાનું કે ક્યાંય પૈસા લેતા નકર 50,000 60,000 કે લાખ રૂપિયા લઈ લે છે અને પછી એક દીમાં બધું પલટો આવી જાય છે. એક દીમાં ગામો ગામ આવું આવી રહ્યું છે. એટલે બસ આ જ વાત છે, બીજું વાહ રમણીકભાઈ વાહ. તમારા જેવા જાગૃત આખું ગુજરાત થશે ને સાહેબ. ગુજરાતમાં સારા લોકો રાજનીતિમાં તો આવશે જ, પણ ખરાબ લોકોની તાકાત નથી કે રાજનીતિમાં ટિકિટ માંગી શકે સાહેબ. આ વાત છે. આવી વરદાનગી હોવી જોઈએ સાહેબ કે જમીર તો એ તો અમારા બાપનું છે, તમારી તાકાત નથી, તમારી હેસિયત નથી કે અમારું જમીર તમે ખરીદી શકો સાહેબ. આવા નાગરિકો જે દિવસે રાજકારણમાં હશે, આવા નાગરિકોને તમે ઓળખતા થશો, તે દિવસે સાહેબ ઊંધી પૂંછડીએ ભાગશે. જેમ વિલન ખબર છે છેલ્લે ભાગે ફિલ્મમાં, હીરોને તકલીફ પડે સાહેબ, સત્ય લઈને ચાલતો હોય તકલીફ ચોક્કસ પડે, પણ છેલ્લે જનતા ખબર પડે કે આ વિલન હતો અને પછી ઊંધી પૂંછડીએ ભાગતો હોય સાહેબ. એવી રીતે જયારે તમે આવા ભ્રષ્ટાચારીઓને બગાડશો તે દિવસે લખી રાખજો કે ગુજરાતને વિશ્વની મહાસત્તા, હિન્દુસ્તાનને અને ગુજરાતને બંને કોઈ અટકાવી નહીં શકે. વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. હવે સંક્ષિપ્તનો 3 મહાનુભાવોનો ટર્ન છે. રાહુલભાઈ જી. આમાં એક થોડોક અમુક પાર્ટીના ઉમેદવારો એ પ્રકારનો ખોટો પ્રચાર કરતા હોય છે કે ભાઈ તમે એ પાર્ટીનું બટન દબાવશો, 4 બટન દબાવવાના છે, અને જો ભૂલથી પછી કોઈ પણ બી પાર્ટીનું બટન દબાવ્યું તો તમારા વોટ કેન્સલ થઈ જશે. એવું નથી હોતું. તમારા 4 વોટ ગણાશે. હા, 4 બ્લોક કર્યા છે ઉમેદવારોના. એક બ્લોક છે અનામત મહિલા, બીજો બ્લોક છે સામાન્ય મહિલા, ત્રીજો બ્લોક છે અનામત પુરુષ,
ચોથો બ્લોક છે સામાન્ય પુરુષ. એક બ્લોકમાં જો તમે 2 બટન દબાવો તો એમાંથી એક વોટ તમારો નકામો જશે. પણ બાકી તમે એવું કરી શકો છો કે એક બ્લોકમાં તમે પાર્ટી એ ને વોટ આપ્યો અને બી બ્લોકમાં તમે અપક્ષને કે પાર્ટી બી ને વોટ આપ્યો તો એમાં કોઈ તમારો વોટ બગડશે નહીં અને એમાં 4 વોટ ગણાશે. એટલે એ રીતે તમે તમારા ચોઇસના ઉમેદવારોને વોટ આપી શકો છો. પછી વાસુદેવભાઈ એક વાત સાચી કીધી કે ઇલેક્શન કમિશને જે વીવીપેટ વગર ચૂંટણી કરે છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે અને અલબત્ત એસઈસી આમાં છટકબારી એ લીધી કે ભાઈ ચુકાદો આપ્યો છે જે સુપ્રીમ કોર્ટે કે ઈવીએમની સાથે વીવીપેટ વાપરવું એ માત્ર ઇલેક્શન કમિશનને આપ્યો છે, સ્ટેટ ઇલેક્શન કમિશનને નથી આપ્યો. એટલે આ ટેકનિકલ જેને કહેવાય કે બોધો ટેકનિકલ પોઈન્ટ છે. પણ એ ટેકનિકલ પોઈન્ટના આધારે એસઈસી એમ કે છે કે વીવીપેટ છે અમારા માટે ફરજિયાત નથી થતું. અને એમાં બીજું પણ છે કે કોઈ પણ પાર્ટી હાઈકોર્ટમાં ગઈ નહીં. 5 વર્ષ હતા કે રેધર 2017 પછી 3 વર્ષ હતા કે 2014 પછી 6 વર્ષ હતા. 6 વર્ષમાં કોઈ પણ પાર્ટી હાઈકોર્ટમાં ગઈ હોત તો હાઈકોર્ટમાંથી આ ચુકાદો લાવી શક્યા હોત કે એસઈસીએ વીવીપેટ વગર ઈવીએમ ન વાપરવું. બિલકુલ. પણ કોઈ પાર્ટીએ પણ આવું મહેનત ન કરી. ईशुदान भाई, हमको ये देखना है कि हम अपनी कॉरपोरेशन किस तरीके से बेहतर बनाएंगे और ये जिम्मेदारी हम सबकी है और किस तरीके से तालुका पंचायत को भी बेटर बनाएंगे उसकी जिम्मेदारी हम सबकी है. आपने अपना काम कर दिया, अब आज के बाद हम सबको खुद को रिसर्च करने की जरूरत है और किसी पार्टी के कलर में या किसी पार्टी के चिन्ह के ऊपर हमको वोट नहीं करना. हमको अपने व्यक्ति को वोट करना है जो हमारी तालुका पंचायत या कॉरपोरेशन को बेटर बनाएगा और वो 5 साल तक हमारा मालिक नहीं बनेगा पर हमारी जिम्मेदारी ये है उसको अपना मालिक नहीं बनाना बल्कि हमारी जो रिस्पॉन्सिबिलिटीज है या डेलीगेशन ऑफ पावर है हम उस व्यक्ति को देंगे और वो फिर हमारे काम करेगा. तो नेताओं को भी ये चेतावनी है कि वो हमारे मालिक ना बनने की कोशिश करें और हम वोटर्स को भी जिम्मेदारी के साथ उनको इस तरीके से वोट करना है कि कल को उठ के वो हमारे मालिक ना बन जाए. मालिक ना बनने का क्या है, अब डूस ये है कि वो 5 साल में अब हमको कभी दिखेगा नहीं. दूसरा ये है कि हमारी बात कभी सुनेगा नहीं और उसके बाद अपनी आप उसकी गाड़ी उसके घर किस तरीके से बढ़ते जाएंगे वो दिखाई देंगे हमको. तो हम पूर्व में ऐसा जो हुआ है उसको नहीं चुनना और सही जिम्मेदारी से हमको आगे बढ़ते हुए अपनी ये स्थानिक स्वराज की चुटनी है उसको सही तरीके से आगे बढ़ाना है. એટલે મતદાતાઓએ હવે એ વિચાર કરવાનો સમય ચોક્કસ પાકી ગયો છે કે જેને આપણે અત્યાર સુધી સુકાન સોંપ્યું છે એ બધા છે એ માલિક તરીકે જ વર્તે છે. એકચ્યુઅલી એ બધા મેનેજર તરીકે કામ કરવું એવું બંધારણીય પણ એ જ છે, પણ એ લોકો એમ કરવાને બદલે માલિક થઈને વર્તી શકે છે. એટલે હવે તમારે તો ઉમેદવાર જ શોધવાનો રહ્યો કે એવો ઉમેદવાર જેને તમે મત આપીને જીતાડો કે જેથી કરીને એ મેનેજર જ રે, માલિક ન થાય. અને એમ કરવું હોય તમારે તો તમારે તમારામાંથી એટલે તમે બૂથમાં બધા જે અત્યારે ભાગલા પાડોને રાજ ચાલે છે એની જગ્યાએ બૂથના બધા લોકો સાથે મળીને એવો માણસ તમે શોધી પાડો જેથી કરીને તમે એવી વ્યક્તિને મત આપશો ને એટલે ખર્ચોય નહીં થાય, ચૂંટણીનો કોઈ ખર્ચ નહીં આવે, તો એને ભ્રષ્ટાચાર કરવાની ઈચ્છા નહીં થાય. 0 બજેટમાં કોઈ પણ પ્રકારના ખર્ચ વગર ચૂંટણી જીતી શકાય છે ત્યારે મતદાતા પોતે નક્કી કરે ઉમેદવાર મત આપી દે. બહુ સાચી વાત. એટલે આ વિષય છે એ આગામી સમયમાં પણ અત્યારે તમે હોજો એવા કે ભ્રષ્ટાચાર ન કરે. મૂળ તો વધારે આપણું મહત્વનું એ જ છે કે ભ્રષ્ટાચાર ન કરે એને જ તમે મત આપો. પાર્ટી સમયનો અભાવ છે એટલે જગદીપભાઈ છોકર હાજી કે બૂથની બહાર ઉમેદવારોનું લિસ્ટ લાગ્યું હશે એટલે બૂથમાં થોડીક 2 મિનિટ રાખજો. 5 વર્ષનો સવાલ છે. એકવાર બૂથમાં જતા પહેલા એ ઉમેદવારોનું લિસ્ટ આખું ધ્યાનથી વાંચી લેવું અને પછી નક્કી કરવું કયા કયા ઉમેદવારોને આપ્યો છે. તમે જે લિસ્ટ લાગ્યું છે એ જ ક્રમાંકમાં ઈવીએમ ઉપર હશે. એટલે દરેક મતદારને મારી વિનંતી છે કે બૂથમાં જતા પહેલા બૂથની બહાર કે બૂથની એકદમ નજીકમાં ગેટ ઉપરની અથવા તો ગેટની બિલકુલ સામે ક્યારેક નોટિસ બોર્ડ હોય છે ત્યાં તમામ ઉમેદવારોનું લિસ્ટ હશે. એકવાર એ ઉમેદવારોનું લિસ્ટ ધ્યાનથી જોઈ. બિલકુલ. મનસ્વીજી, વાસુદેવભાઈ, રાહુલભાઈ અને જગદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા ન જોડાયા એમનો પણ આભાર. મિત્રો એક વાત છે, મત ચોક્કસ આપવા જજો એ આપણી નૈતિક ફરજ છે. હક માંગવાને આપણે કૂદી પડીએ છીએ કે મને આ નથી મળ્યું મને આ નથી મળ્યું, તો આ નૈતિક ફરજ છે. હું 3 જ વાત કહેતો હોઉં છું. મારા દીકરાના લગ્નની ક્યારે હું વાત નથી કરતો કે તમારા દીકરાના લગ્નની વાત નથી કરતો. માંડવામાં પહોંચવાની 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને ચૂંટણી માટેનું મતદાન, આ 3 એવા આપણા છે આપણા દેશના. એ એક વાત છે.
એટલે આપવા જરૂર જજો. બીજી વાત, ઘણાને એવો ડર હોય કે આ પાર્ટી આમ કહેશે, આ પાર્ટી. સાહેબ, આ જિંદગી જીવ્યા છીએ, આવ્યા છીએ તો એકલા આવ્યા છીએ અને જશું ને તો એકલા જશું. કોઈના બાપની તાકાત ન હોવી જોઈએ કે તમને મને ડરાવે કે મને મત આપજે તો હું આમ કરી નાખીશ. અને એવું કદાચ કોઈ ને તો આ વીટીવીની સુદાનભાઈ બેઠા છે, કોઈને ડરવાની જરૂર નથી. મત તો અમે અમારી મરજી પડે એને આપીશું સાહેબ. અને તમારે બૂથમાંથી નીકળતા તો કાઢી લેજો. કદાચ આંકડાઓ આ લોકો કાઢે છે ને કે અમે નથી આપે, ભાઈ એ નક્કી અમે કરીશું, તમારે કરવાની જરૂર નથી. આવી હિંમત રાખજો. અને કોઈ એવો નથી હોતો કે જે કાચના ઘરમાં ન રહેતો હોય, એટલે કયા ડરવાની જરૂર નથી. તમારે હિંમતથી આપવાનું છે અને તમને ગમે એને આપવાનું છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી ક્ષણમાં વાયરલ ન્યૂઝ.